હવે આપણે ચા પાણી બનાવી નાખીએ આ દૂધ લઈ. થોડીક જગાવવામાં મહેનત તો પડશે પણ હવે કરીએ મહેનત. આપણે ચા બનાવવા માટે થોડાક ઉકલ ટીટિયા ગોતવા પડશે બાવળના. આ ટીટિયા એટલે પાછા બંતળ હો. આપણે આવા ઝીણા ઝીણા કાપવા પડશે. કાંટા વાગ્યા છે. બસ આ એક પૂરું. સોમાનું બધું પલળી જાય એટલે જગતા વાર લાગે એટલે ઝીણા બટકા કરવા પડે. એટલા થઈ રહે. હા ભાઈ ખેતી કામમાં તો થોડોક રસ હોવો જોઈએ તો મજા આવે, નકર તો આળા સડે તો ન મજા આવે. હવે આપણે આમ ઝીણી ઝીણી કટકી કરવી પડે. ચા પાણીનો સામાન બધો આપણે આમાં રાખીએ છીએ. અમારા દાદા વખતની ડોલ છે. પેલા આ ડોલ કવામાંથી પાણી સીસવા માટે લાવ્યા હતા, પણ હવે આપણે આમાં શા મોરસનો ઉપયોગ કર્યો. આકસ કાઢવું હોય પીસા. પેલા આપણે તપેલી વિસળી નાખીએ. 3 જણા સી ને. હા આ મિત્રો બધું શા બનાવવાની મહેનત જે છે ને એ બાને થોડોક થાક ઉતરી જાય. અહીંયા શા બનાવવા આવ્યા એટલે આપણે એટલી ઘડી કામ બંધ રહ્યું એટલે થાક ઉતરી જાય. આપણે 3 જણા ચા થઈ રહી એટલું દૂધ લાવ્યા છીએ, પણ 5 જણા હોય તો શા પી લે. પરેશભાઈ કહેતા અહીંયા સૂલો કેમ જગાવશું, પાકી ગઈ શા જો આમ ઉફાળે આવી ગઈ. આપણે એક ફોલોવરે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ ગળણી બદલાવો. ગળણી પરેશભાઈ લાવ્યા છે પણ ઘેરે પડી રહી. દોસ્તો ખેડૂતોને અમારે આ મજા છે, ઘેરેથી કામ કરવા માટે નીકળી જવાનું. થોડોક ટાઈમ થાય 10 વાગે એટલે ચા પાણી પી આનંદ માણવાનો. હા અમારે હાંસી ખેડૂતોને મજા છે ભાઈ.